નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 31 જાન્યુઆરી 2025 વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે ઉછાળો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ઊભા પાકથી સ્થિતિ સારી છે અને નિકાસના વેપારો ખાસ ન હોવાથી હાજર વાયદા બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને જીરાનો વાયદો વધુ ઘટતો સરેરાશ અટકી ગયો હોવાથી હાજર બજારને ટેકો મળ્યો છે અને જીરાના વેપારીઓ કહે છે કે રમજાનની નિકાસની માંગ ખાસ દેખાણી નથી અને આગામી દિવસોમાં જીરાની બજારમાં કોઈ નવી મોટી માંગ નીકળે તેવા સંજોગો પણ નથી અને જીરાના પાકની સ્થિતિ ઉપર જ હવે બજારો ચાલશે અને ગુજરાતમાં વાવેતર ઓછા છે અને બીજા રાજ્યોમાં સ્થિતિ સારી છે અને રાજસ્થાનના ખેડૂતોને વધુ વાવેતર કર્યું હોવાથી જીરાની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ હાલ દેખાતી નથી। અને તો આજે વાયદા બજારમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે અને ખાસ કરીને જીરાની તેજી મંદી માટે હવે વેધર મહત્વનો ભાગ ભજવશે અને ખાસ કરીને તો આંબાલાલ પટેલે આગાહી કરી છે માવઠાની। જો વધારે વરસાદ આવશે તો જીરાના પાકને થોડી અસર થઈ શકે છે અને બજારમાં ટેમ્પરરી ઉછાળો આવશે અને ઓલ ઓવર જીરાના કોઈ મોટું વધુ ભાવ વધે તેવા સંકેતો પણ દેખાતા નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3500 થી 3995 રૂપિયા, કાલાવાડ 3985 થી 3986 રૂપિયા, જામજોધપુર 3600 થી 4051 રૂપિયા, મહુવા 3300 થી 3301 રૂપિયો, જુનાગઢ 3850 થી 4000 રૂપિયા, રાજકોટ 3950 થી 4141 રૂપિયા, ગોંડલ 3331 થી 4151 રૂપિયા, જેતપુર 3250 થી 4000 રૂપિયા, બોટાદ 3600 થી 4135 રૂપિયા, વાંકાનેર 3500 થી 4047 રૂપિયા,